હેલો એન્ડ વેલકમ બેક. તો આ છે વિડીયો નંબર 3, ચેપ્ટર નંબર 12 માનો, રાઈટ? અત્યાર સુધી આપણે શું કરી લીધું છે એ તમે પહેલા બે વિડીયોની અંદર જોઈ લીધું હશે. અત્યાર સુધી જો આપણે ના જોયો હોય તો એઝ યુઝ્યુઅલ જેમ હું દર ફેર કરું છું, લિંક છે ને ડિસ્ક્રિપ્શનની અંદર હું ઓલરેડી આપી જ દઉં છું હંમેશા. એ રીતે કરીને આપ ડાયરેક્ટલી જઈ શકો, કાં તો ફરી તમે ચેનલ થ્રુ બી જોઈ શકો, રાઈટ? ચેનલમાં આ ચેનલની અંદર મેં બે પ્લેલિસ્ટ રાખેલા છે. એક ઇંગ્લિશ મીડિયમનું છે ને એક ગુજરાતી મીડિયમનું છે. ઓબ્વિયસલી તમને ગુજરાતી મીડિયમના કન્ટેન્ટ્સની અંદર આ વસ્તુ મળી જશે. અચ્છા, તો અત્યાર સુધી આપણે બે ટોપિક જોયેલા છે. 12.2 જે ગાઈગર માસ્ટરનો પ્રયોગ બી આવી જાય, જે વિડીયો નંબર 1 ની અંદર હતો, અને આલ્ફા કર્ણનો જે ગતિપથ છે એ સેકન્ડ વિડીયોની ખાસિયત છે. મતલબ પહેલો અને બીજા વિડીયોમાં આ બધું વસ્તુ મેઇન હતી, જે ઓલરેડી આપણે જોઈ લીધી છે. હવે આપણે શું કરવાનું છે, મતલબ સેકન્ડ પોર્શન જે છે ને, મતલબ સેકન્ડ ટોપિક છે એ હજુ આખો કમ્પ્લીટ નહીં થયો. એનો એક નાનકડો ભાગ બાકી રહી ગયો છે. હાલાકી જાણી જોઈને બાકી રાખ્યો હતો, કારણ કે એ પેલા સાથે રિલેટેડ ન હતો. કઈ નહીં, તમે જો પ્રથમ વિડીયો ખાસ જોયો હોય તો એની અંદર છે ને મેં તમને મેન્શન કરી દઉં કે ગાઈગર માસ્ટરને જે પ્રયોગ કર્યો એની દલીલો કોણે વ્યક્ત કરી, મતલબ એણે એ લોકોએ અવલોકનો આપ્યા, દલીલો કોણે વ્યક્ત કરી હતી? રુધરફોર્ડ. એકચ્યુઅલીમાં ઇંગ્લિશમાં રુધરફોર્ડ કીધું છે, કદાચ કોકની એવું બી કન્ફ્યુઝન હોય, પણ આપણી ગુજરાતીની ટેક્સ્ટ બુકની અંદર રધરફોર્ડ લખેલું છે, એટલે હું પણ એને રધરફોર્ડ જ પ્રોનાઉન્સ કરું છું. કઈ નહીં, તો એ રધરફોર્ડે જે દલીલો વ્યક્ત કરી હતી એના આધાર પર એણે એક મોડેલ આપ્યું હતું, રાઈટ? હવે એકચ્યુઅલીમાં એ વસ્તુ આપણે આ ટોપિકની અંદર ભણવાના છે. જૂની ટેક્સ્ટ બુકની અંદર આ વસ્તુ એકદમ ડિટેલમાં આપેલી હતી, પરંતુ અહીંયા આગળ એક સૂક્ષ્મ, મતલબ નાની કે 3-4 લાઈનો આપેલી છે અને એને બીજા ટોપિક જોડે લિંક કરી દીધું છે. એટલે એવી રીતે આ ટોપિક આપેલો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. 12.2.1 તમે ધ્યાનથી જોશો તો અહીં લખેલું છે ઓલરેડી. ટોપિક નંબર 12.2.1 જે છે ઇલેક્ટ્રોન કક્ષાઓ, રાઈટ? ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ જે આપણે ભણવાની છે અત્યારે. અચ્છા, હું તમને થોડી એ જે અવલોકનો આપે ને, મતલબ અવલોકનોની માટે જે દલીલો વ્યક્ત કરી હતી એમાંની એક ખાસ દલીલ મેં તમને કીધી હતી કે રધરફોર્ડની મેઇન દલીલ કહેવામાં આવે, મતલબ એવું કહે ને કે ભાઈ એણે જે બધા વિચારો વ્યક્ત કર્યા એમાંનો આ મેઇન વિચારો હતા. એણે શું કીધું કે પરમાણુ હોય ને, પરમાણુ, મતલબ માન લો કે ભાઈ આ પરમાણુ છે. એણે શું કીધું, પરમાણુનો પેલો જે સેન્ટર વાળો ભાગ હોય ને, સેન્ટર વાળો એકદમ કેન્દ્ર મધ્યમાં ભાગ હોય, એણે એનું નામ ન્યુક્લિયસ આપ્યું. એ તો ઓલરેડી આપણે ભણી ચૂક્યા, રાઈટ? એ ન્યુક્લિયસ ની અંદર એણે શું કીધું કે આ ન્યુક્લિયસ છે એની અંદર આ પરમાણુ, ધ્યાન આપજો, આખો આ પરમાણુ છે, રાઈટ? નાની નાની વાતો. પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? 1 એંગસ્ટ્રોમ, 10⁻10 મીટર હોય. ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ અંદરનો ન્યુક્લિયસ, મતલબ આ અંદરનો જે ભાગ છે એ ન્યુક્લિયસ છે. હવે એની ત્રિજ્યા કેટલી હોય? ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટર. એ બધું આપણને ખબર છે, 10⁻15 મીટર. હવે उसने क्या बोला, मतलब એણે શું કીધું કે પરમાણુનું સમગ્ર દળ તથા એનો સમગ્ર ધન વિદ્યુતભાર એ ન્યુક્લિયસની અંદર સમાયેલો છે. ન્યુક્લિયસ હોય ને એની અંદર જ એનો સમગ્ર દળ અને સમગ્ર धन विद्युतभार समाયેલો હોય છે. सिंपल. अच्छा, और क्या बोला उसने? उन्होंने ये भी बोला कि આ ન્યુક્લિયસની ફરતે, મતલબ તમે યાદ કરો પરમાણુની અંદર શું શું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન તો ન્યુક્લિયસમાં રહે. તો આ ઇલેક્ટ્રોનની ચર્ચા કેમ ના કરી? કરી હતી એણે. એણે એવું બી મેન્શન કર્યું ઇલેક્ટ્રોન જે હોય ને, ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની ફરતે કક્ષાઓમાં વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. મતલબ આ ઇલેક્ટ્રોન એ ગોળ 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 ફર્યા કરે. કોની ફરતે? ન્યુક્લિયસની ફરતે. સિમ્પલ છે ભાઈ. આ એનું પરમાણુ મોડેલ હતું. હવે પ્રોપર શબ્દોમાં અહીં આગળ લખેલું છે, તમે વાંચો તો તમને ક્લેરિટી આવી જશે તરત જ કે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રવાળા ન્યુક્લિયસ ભાગમાં, પરમાણુ હોય એના આ સૂક્ષ્મ કેન્દ્રવાળા ભાગમાં ન્યુક્લિયસ કહેવાય. પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે. સિમ્પલ. તદુપરાંત
ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન મોલ ઇલેક્ટ્રોન સ્ટેટ ગેટ મતલબ ન્યુક્લિયસ ની ફરતે મેઇન શબ્દ શું છે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે એઝ સિમ્પલ એઝ ધેટ ये मॉडल है राइट એટલે એમ કે પ્રોપર શબ્દોમાં એને મોડલને વ્યક્ત કરવાનું હોય એ પરમાણુ મોડલ રધરફોર્ડે આ પ્રમાણે આપ્યું જે એકચ્યુઅલીમાં આને છે ને ઇંગ્લિશમાં પ્લેનેટરી મોડલ બી કહેવામાં આવે છે સિમ્પલ પ્લેનેટરી એટલે શું એને કમ્પેર કર્યું એક એકચ્યુઅલીમાં આપણે એક દાખલો બી જોયો તો તમને યાદ હોય તો આ મોડલને કમ્પેર કર્યું હતું કોણ જોડ ન્યુક્લિયસને કમ્પેર કર્યું હતું સરખાવ્યું હતું સૂર્ય જોડ અને ઇલેક્ટ્રોનને પૃથ્વીમાન લેવાનું હતું એવું એક એક્ઝામ્પલ હતું એ જ પ્રકારનું નામ છે રાઈટ એટલે પ્લેનેટરી પ્લેનેટ એટલે ગ્રહો એવું કહી શકાય આપણાથી અચ્છા હવે થોડુંક ઇલેવનનું બેઝિક ક્લિયર કરી દો આપ હવે તમને શું ખબર પડી કે કેન્દ્ર ન્યુક્લિયસ ધન વિદ્યુતભાર સમગ્ર દળ એ બધું બરાબર છે બીજું મેઇન વસ્તુ શું કીધી ઇલેક્ટ્રોન જે ગોળ ફરે ને એ વર્તુળાકાર કક્ષામાં ફરે અહીંયા જ મેઇન વસ્તુ છે એટલે મેં કીધું કે આ મેઇન વસ્તુ છે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષા તમને એવું કહું કે કોઈ બી વસ્તુ વર્તુળાકાર ગતિ કરે છે કોઈ બી વસ્તુ વર્તુળાકાર ગતિ કરે છે તો આપે શું સમજવાનું કે એને મતલબ તમને ખ્યાલ છે ને આ વસ્તુ તમે ઓલરેડી 11th ચેપ્ટર નંબર 4 માં જોઈ લીધી છે રાઈટ એટલે ફોર્સ નિયમિત વર્તુળાકાર ગતિ નામના ટોપિકની અંદર જોઈ લીધી છે એ થોડું એકાદ મિનિટ માટે એની વિશે હું ખાલી એક્સપ્લેન કરી દઉં તમને ધ્યાનથી સમજો માન લો કે તમારી પાસે કોઈ બી એક પદાર્થ છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે સપોઝ માન લો કે ભાઈ એક ઓબ્જેક્ટ છે જે આ કેન્દ્રની ઇર્દ ગિર્દ આ પદાર્થ છે જે કેન્દ્રની ઇર્દ ગિર્દ વર્તુળાકાર ગતિ કરે છે તો એ વર્તુળાકાર ગતિની ખાસિયત શું ફટાફટ માન લો ત્રિજ્યા r છે નિયમિત વર્તુળાકાર ગતિ કરે એનો 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 વેગ દરેક પોઈન્ટ ઉપર વેગ કેવો હોય અલગ અલગ હોય પણ ઝડપ કેવી હોય સમાન હોય ઝડપ સમાન વેગ અલગ અલગ કેમ કારણ કે દરેક પોઈન્ટ ઉપર વેગની દિશા બદલાઈ જાય એટલા માટે વેગ અલગ અલગ ઝડપ સમાન એને ગોળ ફરવું હોય તો મેઇન પોઈન્ટ એને શું જોઈએ ભાઈ આની વગર ચાલે નહીં કેન્દ્રગામી બળ બધું જ આની પર ડિપેન્ડન્ટ છે મતલબ એને આપણે એફસી કહેતા હતા સી એટલા માટે કારણ કે ઇંગ્લિશમાં એને સેન્ટ્રીપિટલ કહેવામાં આવે છે સેન્ટ્રીપિટલ એટલા માટે નોર્મલી સફિક્સ જ્યારે આપવામાં આવે તો ઇંગ્લિશ નું મતલબ ઇંગ્લિશ નામકરણ ફોલો થાય બેઝિકલી એટલે ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે તો કેન્દ્રગામી બળ એફસી જરૂર છે એફસી એટલે તમને ખબર જ હોવી જોઈએ કે એફસી ની વેલ્યુ શું માન લો કે આનું દળ એમ છે વેગ v છે r ત્રિજ્યા છે તો કેટલું કેન્દ્રગામી બળ જોઈએ 1 મિનિટ માટે તમે પોઝ કરો સોરી 1 સેકન્ડ માટે પોઝ કરી દેવાનું અને પછી વિચારીને પછી આન્સર તમને ખબર પડી એટલે ફરીથી પ્લે કરી દેવાનું રાઈટ આ રીતે ટેકનિક સારી છે મતલબ ઇન્ટ્રોગેશન ઇનડાયરેક્ટ ઇન્ટ્રોગેશન આપણે કરી શકશું હા તો કેટલું કેન્દ્રગામી બળ જોઈએ પોઝ કરો હા તો એફસી એ જે કેન્દ્રગામી બળ જોઈએ ને એ કેટલું જોઈએ એકચ્યુઅલીમાં mv સ્ક્વેર અપોન r હોપ સો તમે આ વિચાર્યું હશે mv સ્ક્વેર અપોન r હોપ સો તમારો કોન્સેપ્ટ બહુ ક્લિયર હશે ચલીએ એટલે એફસી કેન્દ્રગામી બળ જોઈએ કેન્દ્રગામી બળની દિશા કઈ બાજુ હોય નામ પરથી જ ખબર પડે કેન્દ્ર તરફની દિશા હોય એફસી ની રાઈટ બી કેરફુલ અબાઉટ ઇટ એટલે આવશ્યક વસ્તુ છે જ્યારે તમને એવું પૂછું કે ભાઈ આ વસ્તુ ગોળ ફરે છે વર્તુળાકાર ગતિ કરે છે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એટલે આપણે શું સમજી લેવાનું એને કન્ફર્મ ભાઈ બળ જોઈએ કયું બળ જોઈએ કેન્દ્રગામી બળ જોઈએ એ તમારી જવાબદારી છે મતલબ કેન્દ્રગામી બળ કઈથી આપવું કાં તો એને કઈથી મળે છે એ શોધવું આપણે શોધવું પડે કે એને જે બળ જોઈએ છે એ ક્યાંથી મળે છે લેટ અસ સી રાઈટ હવે ફરીથી આપણે આ મોડલ પર પાછા આવી જશું હોપ સો તમને મોડલ ક્લિયર થઈ ગયો હશે તો મતલબ હમણાં જે પોઈન્ટ કીધું ને એ જ વસ્તુ મેં કીધી તમને મતલબ એ જ વસ્તુ નીચે મેન્શન કરેલી છે ફરી એકવાર નાની વાર્તા કીધું તમને મતલબ નેક્સ્ટ હવે આ થિયરી પર આપણે જમ્પ કરીએ ઇલેક્ટ્રોન કક્ષાઓ કહીએ બેન મતલબ હવે એકદમ ક્લેરિટી હશે કે આ સેન્ટર વાળો ભાગ હોય એ શું હોય ન્યુક્લિયસ માન લો ન્યુક્લિયસ થી r ત્રિજ્યા પર
કોઈક એક ઇલેક્ટ્રોન છે જે ગોળ ગોળ ફરે છે, એટલે આ પરમાણુ થઈ ગયો ભાઈ, કોઈ એક પરમાણુ છે, રાઈટ? તો એ બી મેન્શન કરી દો. માન લો આ હાઇડ્રોજન પરમાણુ છે. હવે ક્લેરિટી થી સમજવું પડશે તમારે. હાઇડ્રોજન પરમાણુ આપણે એટલે પ્રેમથી શું કહીએ? 1H1. હાઇડ્રોજન પરમાણુ એટલે આપણે શું કહીએ? 1H1. ક્લેરિટી હશે તમને. 1H1 માં આ 1 શું ઇન્ડિકેટ કરે? 1 શું દર્શાવે? નીચેનું 1 એકદમ સીધી રીતે વસ્તુ એ પ્રોટોનની સંખ્યા દર્શાવે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોન ની સંખ્યા દર્શાવે. ઓબ્વિયસ છે કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 1. તદુપરાંત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 1 જ થાય. प्रोटॉन और इलेक्ट्रॉन की संख्या बनने एक एक છે એવું દર્શાવે છે, રાઈટ? સિમ્પલ है, कुछ ट्विस्ट नहीं है इसमें. अच्छा, न्यूक्लियस ની અંદર શું હોય? प्रोटॉन અને ન્यूट्रॉन. अच्छा, अब आप बोलोगे, चलो હું તમને એક और ક્લેરિટી આપી દઉં. તમને એવું પૂછે કે ન્યુટ્રોન કેટલા છે એવું સમજી બતાવો. 1H1 ની અંદર ન્યુટ્રોન કેટલા છે? તે કેવી રીતે શોધી શકાય? આ નંબર ઓછા આ નંબર. કારણ કે આ શું હોય? પરમાણુ દળાંક હોય. પરમાણુ દળાંક છે ભાઈ. પરમાણુ દળાંકની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન્સની સંખ્યા હોય. એટલે એવું કહે છે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન કેટલું છે? 1. ક્લેરિટી સમજો. પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે? ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 1H1 માં 1 થઈ. પણ તમને પ્રોટોનની સંખ્યા તો ઓલરેડી ખબર છે, 1 છે. તો 1 + n = 1. તો n કેટલો મળે? 0. એટલે એવું ખબર પડે 1H1 ની અંદર એક પ્રોટોન एक प्रोटॉन एक इलेक्ट्रॉन અને 0 ન્યુટ્રોન છે. ઓબ્વિયસલી તો ન્યુક્લિયસ ની અંદર આપણે ખબર પડી ગઈ કે ભાઈ એક જ પ્રોટોન છે અને પ્રોટોન એટલે પ્લસ ઈ કહેવાય, તો આની અંદર પ્લસ ઈ વિદ્યુતભાર છે. અને આખા પરમાણુની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ઈ ઇલેક્ટ્રોન. માન લો આ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે, વર્તુળાકાર કક્ષામાં. તો વર્તુળાકાર કક્ષામાં ગોળ 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 ફરતું હોય તો શું જોઈએ? केंद्रगामी बल. भाई इसको एफसी चाहिए ही चाहिए. वो एफसी कौन देगा? आप सोचो. एफसी તમે બહુ ધ્યાનથી જો તો તમને ખબર પડી જાય કે આ શું છે? વિદ્યુતભાર. આ બી વિદ્યુતભાર. એક પ્લસ છે ને એક માઇનસ છે. પ્લસ અને માઇનસ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ હોય. એ આકર્ષણ બળ નું મૂલ્ય શોધવું હોય તો કોની મદદથી શોધી શકાય? ઓબ્વિયસલી કુલમના નિયમથી. કુલમનો નિયમ શું છે? F = kq/r². તો એ ટેકનિકથી તમે શોધી શકો. અને તમે જોશો ઇલેક્ટ્રોન પર એ બળ કઈ દિશામાં લાગે છે? ઓબ્વિયસલી એ બી અંતર લાગે. એટલે FC અને FE એક જ દિશામાં છે. એટલે એવું કહી શકાય कि अब लॉजिक क्लैरिटी से समझो. इसको गोल गोल घूमने के लिए केंद्रगामी बल चाहिए, मतलब केंद्रगामी बल જોઈએ છે. એ બળ કોણ આપે? તો કે કેન્દ્ર તરફ વર્ગ દિશાવાળું જે બળ હોય એ નોર્મલી આપે. નોર્મલી તો કેન્દ્ર તરફ દિશાવાળું કોણ છે? विद्युत बल. आज विद्युत बल यानी केंद्रगामी बल आता. सिंपल. वही मैंने यहाँ पे लिखा है. एड आप लाल अक्षरों से देख सकते हो. હવે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ને કક્ષામાં ગતિશીલ રાખવા માટે, વર્તુળાકાર કક્ષામાં ગતિશીલ રાખવો હોય ને તો જરૂરી કેન્દ્રગામી બળ છે. અને કેન્દ્રગામી બળ જોઈએ. वो तो बोल दिया मैंने. એ કોણ આપે? તો કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે રહેલું, વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ Fe આપે. ભાઈ ક્લેરિટી હશે એવું માન લઉં છું. 2 પોઈન્ટ છે. ભલે મેં થોડો સમય લઈ લીધો હોય પણ આ કોન્સેપ્ટ ક્લેરિટી માટે મેં આ ટાઈમ લીધો હતો, રાઈટ? રધરફોર્ડનું મોડેલ. હવે આને જ હું એક્સટેન્ડ કરીને આગળ લખીશ. એની પહેલા રાઈટ સ્ક્રીનને પોઝ કરી દેવાની આપે અને આ જે કન્ટેન્ટ લખ્યો છે, ટોપિક ટાઇટલ, નેમ અને આ 2 પોઈન્ટ એ ફટાફટ લખી લેવાનું. રાઈટ? સ્ટાર્ટ. રાઈટ. ઓકે, તો હવે આપણે શું જોઈ લીધું કે ઇલેક્ટ્રોન જો ગોળ ગોળ ફરતો હોય તો કેન્દ્રગામી બળ જોઈએ. નહીં કેન્દ્રગામી બળ કોણ આપી દે છે? ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે રહેલું વિદ્યુત બળ. તો
તો આ વસ્તુને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? રાઈટ, સીધી વસ્તુ છે કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે આપણે એવું કહી શકીએ માટે એફસી બરાબર એફ ઈ થાય. રાઈટ, કેમ આવું થાય એ ઓલરેડી કહી દીધું છે કે કેન્દ્રગામી બળ જોઈએ અને કોણ આપે? વિદ્યુત બળ. તો આ બે સરખા હોય તો જ ઇલેક્ટ્રોનનું ગોળ ફરવું શક્ય છે. હવે એફસી હમણાં શીખ્યા આપણે અને તમને ક્લેરિટી છે જ. એ શું થઈ જાય? mv સ્ક્વેર અપોન આર. એફસી એટલે mv સ્ક્વેર અપોન આર અને fe એટલે શું? કે Q1 Q2 ना छेद में आर स्क्वायर. सिंपल. थोड़ा और क्लैरिटी के साथ लिखता हूं, देखना आ एम ने हूं एम ही लखी दઉં છું. કેમ? આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ છીએ. v તો v જ રહેશે ના છેદમાં કક્ષીય ત્રિજ્યા, રાઈટ, જે તે કક્ષામાં પડતો હોય એની વાત છે. કે ને શું લખી શકાય? ઓબ્વિયસલી તમને અગેન નોલેજ હોય જ 1/4 પાઈ એપ્સિલોન 0 આપણી સગવડતા ખાતર. Q1 એટલે શું? વિદ્યુત ભાર. હવે આ વસ્તુ સમજવા, હવે એની માટે કોન્સન્ટ્રેટ કરવું પડે તમારે પેલી ફિગરમાં. જુઓ ધ્યાનથી, તમારી પાસે બે વિદ્યુત ભાર તો હતા જ, એક ઇલેક્ટ્રોન હતો અને એક પ્રોટોન હતો. બસ, તો કોઈ બી એકને Q1 કહી દેવાનું, કોઈ બી બીજાને Q2 કહી દેવાનું. માન લો કે હું Q1 પ્રોટોનને કહી દઉં છું, એટલે E અને Q2 કહી દઉં, એ માઇનસ E થઈ જાય. Q1 Q2 કેટલું થઈ જાય? E અને માઇનસ E. હવે તમે ધ્યાનથી ફોકસ કરશો ને તો તમને કદાચ કન્ફ્યુઝન કદાચ થઈ શકે કે સર Q1 એટલે શું મૂકવાનું? ઓકે, Q1 એટલે E મૂકવો જોઈએ અને Q2 એટલે અહીં શું મૂકવું જોઈએ મારે? सिंपल. तो मैं भी बोला था फिर से सेम, ये भी E ही आएगा. पहला प्रश्न, सर ये माइनस E કેમ ના લખ્યું? વસ્તુ સમજો. એ જે પ્લસ માઇનસ ની નિશાની હોય ને હંમેશા એક દિશા દર્શાવે. પ્લસ માઇનસ ની મતલબ નિશાની હંમેશા દિશા દર્શાવે અને અહીંયા આગળ આપણે ઓલરેડી દિશા બતાવી દીધી છે કે એ કેન્દ્ર તરફ છે. કેન્દ્ર તરફની દિશા આપણે બતાવી દીધી છે, મતલબ આકર્ષણ છે. આકર્ષણ જો આપણે બોલી ચૂક્યા છે તો પછી એને ફરીથી લખવાની જરૂર નથી, રાઈટ. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. કાં તો એવું સમજી લેવાનું તમને કદાચ આ ટેકનિકથી ના ખબર પડે તો એવું સમજી લેવું જોઈએ કે બંનેનું મૂલ્ય લીધેલું છે. બંનેનો શું લીધેલું છે? મૂલ્ય. મતલબ કેન્દ્રગામી બળનું મૂલ્ય બરાબર એફઈ નું મૂલ્ય. તમે ધ્યાનથી જો, તમે સદિશ બી આપેલો નથી, એટલે એ દ્રષ્ટિએ બી ક્લિયર થઈ જાય તમારે, राइट. अच्छा, तो जे उड़ी एवड़ा देवा कैंसिल. ये टॉपिक क्यों सीखा है? क्योंकि इलेक्ट्रॉन कक्षाओं, टॉपिक નો ટાઇટલ શું છે? ઇલેક્ટ્રોન કક્ષાઓ. એટલે ઇલેક્ટ્રોનની કક્ષાઓ એટલે શું? અલગ અલગ ત્રિજ્યાઓ, અને એ ત્રિજ્યાઓની અંદર વેગ. એટલે સૌપ્રથમ તો મેઇન વસ્તુ છે ત્રિજ્યાને શોધવાનું. આર કરતા કરો, આ મુની છે તો આર શું મળશે આપણને? E સ્ક્વેર ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 m e v સ્ક્વેર. હવે આ સમીકરણ નંબર 1 છે, જે ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, પહેલી અગત્યની વસ્તુ. અચ્છા, આની પરથી વેગ બી શોધી શકાય, રાઈટ. મતલબ માન લો કે તમારે વેગ શોધવો હોય, રાઈટ, તો વેગને કરતા કરી શકાય. અથવા સપોઝ માન લો કે વી સ્ક્વેર ને કરતા કર્યો, સર वेग शोधो तो वी स्क्वायर ने करता कर दो, तो एम ही नहीं जैसे, मतलब अपने पास क्या मिल जाएगा? ई स्क्वायर ना छेद में 4 पाई एप्सिलॉन 0 एम ई इंटू आर. वे आ भी एक इंपॉर्टेंट समीकरण છે. मान लो इसको बोल दिया मैंने इक्वेशन नंबर 2, राइट. હવે થોડી એડિશનલ ઇન્ફોર્મેશન, મતલબ આ ટોપિકની અંદર જે તમને થોડી એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે એની વાતો કરી લો. એડિશનલ ઇન્ફોર્મેશનમાં मतलब अब तक क्या सीखा? त्रिज्या सीखी लीधो, वेग सीखी लीधो. હવે જે તે કક્ષામાં ફરે તેની ઉર્જા કેટલી હોય એની વાતો કરવાની. હવે ઉર્જા એટલે કુલ ઉર્જા, પણ કુલ ઉર્જા શીખવી હોય ને તો આપણે શું કરવું પડે? કુલ ઉર્જા શીખવી હોય હંમેશા તો ગતિ અને સ્થિતિની માહિતી હોવી જોઈએ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો પહેલા એ બે શોધી લેવાની, પછી કુલ ઉર્જાની માહિતી એમને મળી જશે તમને, રાઈટ. હવે આર ત્રિજ્યામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કેપિટલ કે, અને એટલા માટે જ મેં પેલો જે નાનો કે હતો ને એની વેલ્યુ 1/4 એપ્સિલોન 0 મૂકી, રાઈટ. સમય જાય એટલે તમને ખબર પડતું જ જાય, રાઈટ. એટલે થોડીક રાહ જોવાની, રાઈટ.
કે બરાબર સ્ટાન્ડર્ડ સૂત્ર છે જે બધાને ખ્યાલ હોય જ આમ તો 1/2 mv² થાય. 1/2 mv² એટલે કોઈ પૂછે કે સર તમે બીજા નંબરના સમીકરણની અંદર v² ને કેમ કરતા કર્યા? એની પાછળ બી એક ટેકનિક સમાયેલી હતી કે એ વસ્તુ આપણે સમજવાનું હતું કે v² ની મને આગળ ખ્યાલ હતો કે v² ની જરૂર પડવાની છે. કઈ નહીં, તમે v બનાવ્યું હોત તો બી કઈ ફરક પડત નહીં. તો એ જ v² ની વેલ્યુ આપણે એની અંદર મૂકી શકીએ છીએ. આપણને શું મળશે? 1/2 m ઇન્ટુ v² એટલે કેટલું થઈ જશે? જોઈ લો ભાઈ લોગ, e² ના છેદમાં 4πε0 me ઇન્ટુ r. ધ્યાન આપો તો તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન ની છે એટલે અહીં એમ આવે, એમ એકબીજાને ઉડાડી નાખે, मतलब मार डालेंगे एक दूसरे को. तो हाँ, बीजी एक वस्तु क्या कैपिटल के लखनऊ सीखो आप, बड़ा वाला के है राइट. तो जैसे को आगे लेके जाएंगे अगर तो देखिए 2 4 से 8 राइट, 4 2 8 થઈ જાય. આપણને આન્સરમાં શું મળશે? બડા વાલા k ઇઝ ઇક્વલ ટુ e² ના છેદમાં 8πε0 r. e² ના છેદમાં 8πε0 r. બે આ મેજર ઇક્વેશન છે. માન લો ઇક્વેશન નંબર 3 આપી દઈએ, ગતિ ઊર્જાનું સમીકરણ, स्ट्रेट फॉरवर्ड गति ऊर्जा समीकरण. तो कुछ है नहीं अंदर, कुछ है नहीं ट्विस्ट, सिंपल प्रोसीजर है, रट्टा मारना नहीं है आपको. जब भी कोई ऐसी चीजें पूछी जाए तो मैं तो यही करता हूँ और यही सिखाता हूँ कि भाई आप रट्टा मत मारो इसको, प्रोसीजर वाइज है ना फरीથી તારવી લો. તારવી લેશો એટલે આસાની થઈ જશે રાઈટ. અચ્છા, હવે ગતિ ઊર્જા આવી ગઈ, હવે સ્થિતિ ઊર્જા. હવે r અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને प्रोटॉन राइट, न्यूक्लियस नी स्थिति ऊर्जा. अभी ये क्या है, आपको सेकेंड चैप्टर में आपने ऑलरेडी पढ़ लिया होगा या तो फिर आप कभी ना कभी तो श्योरली पढ़ोगे. स्थिति ऊर्जा આ એક ફોર્મ્યુલા છે. સ્થિતિ ઊર્જા યાદ રાખવાનું. સ્થિતિ मतलब कोई भी ऊर्जा હોય, ऊर्जा એટલે કઈ રાશि કહેવાય? અદિશ રાશि હોય. એટલે એની ફોર્મ્યુલા છે. फिर से बोल रहा हूँ, आप पढ़ लोगे, टेंशन मत लेना. अभी फिलहाल के लिए आप इसको मतलब याद रख सकते हो कि भाई हाँ, स्थिति ऊर्जा बहुत थશે એમ कि Q1 Q2 अपॉन R, ये उसकी फॉर्मूला है राइट. K को मैं K नहीं लिखूंगा, क्यों? क्योंकि ऑलरेडी K रिजर्व्ड सिंबल है राइट, इसको हमने यूज कर लिया. तो 1/4πε0 ही लिखूंगा इसको. Q1 એટલે વિદ્યુત ભાર, એટલે E, Q2 એટલે બીજો વિદ્યુત ભાર, એટલે માઈનસ E. હવે પબ્લિક ગાડી થઈ જાય કે સર પેલામાં તમે પ્લસ E મૂક્યું હતું અને હવે અહીં Q2 મૂકવાના આવ્યો તો તમે માઈનસ E. તો मैं फिर से वही जवाब दूंगा. એ વખત આપણે બળની વાતો કરતા હતા અને એમાં પણ બળના મૂલ્યની વાતો કરતા હતા, એટલે એમાં કશું નિશાની બિશાની આવે નહીં. આની અંદર તો ખાસ ઉર્જા છે અને ઉર્જા તો એક અદિશ રાશિ છે, એટલે જે પ્લસ હોય એ પ્લસ મૂકવું પડે, માઇનસ હોય એ માઇનસ મૂકવું પડે. કોન્સેપ્ટ ક્લેરિટી ફિઝિક્સની અંદર બહુ જ જરૂરી છે. ત્યાં આગળ શું કરવું એ પણ ક્લેરિટી સાથે આવડવું જોઈએ રાઈટ. તો આનો આન્સર શું મળે? સર E ઇન્ટુ E² થઈ જાય, માઇનસ E² ના છેદમાં 4πε0 r. एज सिंपल एज दैट. कुछ है नहीं इसमें कंफ्यूजन लायक है नहीं. અને इन केस जो હોય तो आप कमेंट सेक्शन में લખશો તો હું તરત સોલ્વ કરી દઈશ મેં. તો થર્ડ ઇક્વેશન, ફોર્થ ઇક્વેશન, ભાઈ કુલ ઉર્જા શોધવી હોય હવે. ધેરફોર કુલ ઉર્જા સ્ટાન્ડર્ડ સૂત્ર, કુલ ઉર્જાનું સ્ટાન્ડર્ડ સૂત્ર શું થાય? E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. ધ્યાનથી સમજો, E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. K ની વેલ્યુ ખબર છે આપણને, જો E² ના છેદમાં 8πε0 r વત્તા U ની વેલ્યુ, U છે માઇનસ E² ના છેદમાં 4πε0 r. તો બંનેમાંથી જો તમે શું કોમન નીકળી જાય રાઈટ, તમે સરળતાથી કરી શકો આસાનીથી. તો એ જ વસ્તુને જો સાદું રૂપ કેવી રીતે આપી શકાય? ધેરફોર E બરાબર, તમે જોશો તો બેમાંથી શું કોમન નીકળી જશે? જો E² ના છેદમાં 4πε0 r. ધ્યાનથી જો ફરી એકવાર અહીંયા આગળ એટલે ખબર પડશે. જો E² πε0 ના r
અને અહીં 8 છે ને અહીં 4 છે એટલે 4 કોમન કેવા બેમાં એટલે મેં એ જ વસ્તુ કરેલી છે ત્યાં આગળ કે ઈ સ્ક્વેરના છેદમાં 4πε0 r મેં કોમન કાઢી લીધું છે. અચ્છા, તો કોમન કાઢ લઈશું એટલે બચશે શું આપણી પાસે? પહેલા બ્રેકેટની અંદર 1/2 વધશે અને બીજા બ્રેકેટની અંદર તો આખો સ્ટેપ લઈ લીધો તો એટલે એક જ વધે એની અંદર. અડધામાંથી એક જાય તો માઇનસ અડધો બાકી રહે એવું કહી શકાય. ચલો ફરીથી હું આખું ડિટેલમાં કરું એટલે કોઈને કન્ફ્યુઝન રહે જ નહીં. -1/2 તો આન્સર શું આવે? માઇનસ ઈ સ્ક્વેરના છેદમાં 8πε0 ઇન્ટુ r. હવે આ ઈ નો આન્સર છે રાઈટ. માન લો ઇક્વેશન નંબર 5 છે. તો એવું માન લઈશ કે તમને આ જે વસ્તુ મેં લખાઈ મતલબ આપ ધ્યાનથી ફોકસ કરો તો 3 વસ્તુ પર આપણે ફોકસ કરીએ. એક તો છે ગતિ ઉર્જા, ત્યારબાદ ચોથા સમીકરણની અંદર સ્થિતિ ઉર્જા અને અંતમાં આપણે શીખ્યા કુલ ઉર્જા. આ 3 ઉર્જા એકદમ ક્લિયર હોવી જોઈએ રાઈટ. એટલે ફરી એકવાર તમને થોડો સમય લઈ લો, આપ સ્ક્રીનને પોઝ કરી લો અને જે કન્ટેન્ટ લખ્યો છે ને એ બધો જ ફટાફટ નોટ ડાઉન કરી લો. ધ્યાનથી જો આ 3 સમીકરણને ફોકસ કરજો. ઉર્જા આવે અને આ બીજી ઉર્જા અને આ ત્રીજી ઉર્જા રાઈટ. હું ફરી એકવાર તમારા માટે 3 સમીકરણ લખી દઉં છું કે તમને ક્લિયરિટી. ઈ તો ઓલરેડી લખેલું છે કે શું થાય ઈ સ્ક્વેરના છેદમાં 8πε0 r થાય અને યુ નું સૂત્ર શું થઈ જાય? માઇનસ ઈ સ્ક્વેરના છેદમાં 4πε0 r થઈ જાય. એટલે આ 3 સૂત્ર છે જો 1 2 અને 3. તમે ધ્યાનથી જો તો તમને એવું લાગે કે સર આ તો બધા સિમિલર જ છે, થોડો માઇનર મતલબ ડિફરન્સીસ છે. અને હા એટલે જ જરૂરી છે આ કે એને ઇનડાયરેક્ટલી યાદ રાખો તો બી ચાલે, ભલે તમે આ ફોર્મ્યુલા યાદ ના રાખી શકો. હું તો કહું એક ટેકનિક છે એની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે લેવલ નીટની અંદર બી ઘણા બધા સમ્સ પૂછાય છે બેની અંદર સ્ટ્રેટ ફોરવર્ડ સમ પૂછાઈ જાય. અચ્છા, તો કરવાનું શું? ધ્યાનથી જો ઈ ની વેલ્યુ તમે જોશો ને તો ઈ સ્ક્વેર અપોન 8πε0 r. કે ની જોશો તો બી એની જ વેલ્યુ જો સેમ ટુ સેમ, दोनों की सेम टू सेम है पर क्या है एक नेगेटिव है एक पॉजिटिव है. अच्छा, મને તો એવું ખબર પડી ગઈ કે આ બે રિલેશન પરથી કે ઈ નું મૂલ્ય બરાબર કે નું મૂલ્ય, મૂલ્યની દ્રષ્ટિએ જો આપ તો મૂલ્યની દ્રષ્ટિએ તો બે સેમ જ છે. સિમ્પલ. और चीज क्या है સર આની અંદર બી ઈ સ્ક્વેર અપોન 5ε0 8 છે, પણ અહીં 8 છે તો અહીં 4 છે. તો શું કરવું જોઈએ સર? કઈ નહીં રે, આ બંનેને 2 થી મલ્ટીપ્લાય કરી દો. બરાબર લખવું હોય ને મારે બરાબર ગતિ સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ બતાવો હોય, આ બેને 2 થી મલ્ટીપ્લાય કરતો કાં તો મતલબ 2 થી ગુણી નાખો કાં તો યુ ના મૂલ્યને 2 થી ભાગી નાખો. સેમ આન્સર મળે. ચેક કરવું હોય તો ચેક કરી લઈએ. જો માન લો તમને કોઈ બી એક આપી અને બીજી મેળવવી હોય તો કેવી રીતે કરી શકાય? દાખલા તરીકે તમને કે આપી છે અને યુ મેળવવી છે. કે આપેલી છે, યુ મેળવવી છે, તો કે કેટલી છે તમને ખબર જ છે કે ઈ સ્ક્વેરના છેદમાં 8πε0 આ છે અને મૂલ્યની વાત કરું છું. તો યુ શોધવું હોય તો ભાગ્યા 2, 2 ઉપર તો રહે 2 4 જાય મળી ગયું બે આન્સર. યુ ની વેલ્યુ કેટલી મળી જાય? ઈ સ્ક્વેરના છેદમાં 4πε0 r. મતલબ આ સમીકરણ જે મેઇન સમીકરણ કહેવાય, હું તો એને ઘણા બધા સ્ટાર, જેટલા સ્ટાર આપો એટલા ઓછા ભાઈ. વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ. એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ. અગત્યની વસ્તુ છે, તમારે જેટલું જરૂર છે એમ કરતા તો વધારે જ ભણાવું છું તમને રાઈટ. એટલે આ બધા કોન્સેપ્ટ ક્લેરિટી હોવી આવશ્યક છે. और एक चीज छोटी सी चीज बोल देता हूँ. તમે કદાચ એવો પ્રશ્ન થાય સર આ ઉર્જા નેગેટિવ નો મતલબ શું થાય? ઉર્જા નેગેટિવ કેમ? આ ઉર્જા છે જો કુલ ઉર્જાનું સમીકરણ જો ધ્યાનથી નેગેટિવ આવે છે. सर इसका मतलब क्या समझू मैं? अरे ऊर्जा नेगेटिव ये તમે ગુરુત્વાકર્ષણ નામક ચેપ્ટરની અંદર બી જોઈ શક્યા કે કોઈ બી વસ્તુ બીજી વસ્તુથી બંધાયેલી હોય તેની ઉર્જા નેગેટિવ જ આવે. કેમ? બંધન ઉર્જાને દર્શાવવાનું એક સ્વરૂપ છે કે એક વસ્તુ અહીંયા કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની સાથે બંધાયેલો છે. તે બંધાયેલો કેટલી ઉર્જાથી છે? તો ઈ બરાબર માઇનસ ઈ સ્ક્વેર અપોન 8πε0 r. ચલો વેલ્યુ તો છોડો જે હોય, માઇનસ સાઇન શું સૂચવે કે બંને બંધાયેલા છે.
तो मान लो तुमने वो पूछे कि भाई आ इलेक्ट्रॉन ने फ्री कर दो, मतलब ये मेरे को यही नहीं चाहिए, मारा बंधेलो ना જોઈએ, મારે અનંત અંતરે ફેંકી દેવો છે એમ, મુક્ત કરી દેવો છે. તો મુક્ત કરવો હોય તો એનો મતલબ શું થયો? અનંત અંતરે મોકલી દેવાનો. અને અનંત અંતર પર ઉર્જા કેટલી જોઈએ? શૂન્ય. અનંત અંતર ઉર્જા કેટલી હોય? શૂન્ય ઉર્જા હોય. તો ઇલેક્ટ્રોન બંધાયેલો કેટલી ઉર્જાથી છે? આટલી ઉર્જાથી. અનંત અંતરે ફેંકો હોય તો આ ઉર્જા 0 બનવી જોઈએ. તો 0 બનાવવા માટે શું કરવું પડે? એટલી ને એટલી ઉર્જા આપવી પડે. એટલી ઉર્જા આપવી પડે ને, પ્લસમાં આપવી પડે. આટલી છે પ્લસ E સ્ક્વેર ના છેદમાં 8 પાય એપ્સિલોન 0 r આપો, मुक्त થઈ જાય. अरे क्लियर है रे? आसान है, बहुत सिंपल है. બંધાયેલો હોય જેટલી ઉર્જાથી બંધાયેલો હોય એનાથી ઓપોઝિટ વિરુદ્ધ દિશાવાળી मतलब વિરુદ્ધ ચિહ્નવાળી ઉર્જા આપવાની. ત્યાં नहीं रे, सिंपल आसान. मैंने ये भी समझा दिया. तो देखिए एक टॉपिक मतलब इलेक्ट्रॉन कक्षाમાંથી આપે શું ભણવાનું છે, રાઈટ? તો પહેલા આપણે મોડલ ભણ્યા, ત્યારબાદ ત્રિજ્યાનું સમીકરણ મેળવ્યું, ત્યારબાદ વેગનું સમીકરણ મેળવ્યું, ત્યારબાદ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા. આ વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ. આ ક્લિયર હશે તો આપણે નેક્સ્ટ ઉદાહરણ આસાનીથી કરી શકશું, રાઈટ? એટલે ખાલી આ નાનકડો કન્ટેન્ટ છે એમાંનો આ ફોર્મ્યુલા મેઇન છે, આપ નોટ કરી લેજો. તો હવે આપણે મતલબ જે હમણાં જે ઉદાહરણ મતલબ સોરી જે ટોપિક જોયો ને એના બેઝ ઉપર એક ઉદાહરણ છે જે એક્ઝેક્ટલી એની નીચે આપેલું છે. એ ઉદાહરણ કરવાની ટેકનિક્સ તમને મતલબ શું હોય કે નોર્મલી બુકની અંદર સીધું સીધું આપેલું છે કે તમે ઉપર ફોર્મ્યુલા શીખ્યા એ જ ફોર્મ્યુલા ડાયરેક્ટ નીચે ઉતારી દીધી હોય એમ. એટલે એક પ્રમાણે એવું કહી શકાય કે ગોખેલી ફોર્મ્યુલાસ બધી ગોખેલા સૂત્રથી ડાયરેક્ટલી કરી લેવાના. પણ હું માનું છું કે આ સુધી તમારે એ કોન્સેપ્ટ અહીંયા આગળ મતલબ ખાલી સોરી એ સૂત્ર ગોખેલું અહીં નહીં વાપરવાનું. મેં એમાં હમણાં બી કીધું તો તમને અને ફરીથી એક વાર કહું છું, નોર્મલી જ્યાં બની શકે ને ત્યાં કોન્સેપ્ટ જ મારવાનો ટ્રાય કરવાનો. અહીં બી એવું કોશિશ કરીશું આપ શ્યોરલી આન્સર આવી શકશે, રાઈટ? અને જો તમારી ગોખવાની ક્ષમતા બહુ પાવરફુલ હોય, હું તો ના જ કહું છું એકચ્યુઅલીમાં કે ભાઈ એ વસ્તુ ના જ કરવી જોઈએ, બને ત્યાં સુધી કોન્સેપ્ટ પર વધારે ધ્યાન આપવાનું. ચલીએ સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 12.3. પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ હોય ને, હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે, મતલબ હાઇડ્રોજનમાં ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય અને પેલો ઇલેક્ટ્રોન, આ મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડી દેવા હોય, ઓબ્વિયસલી ઇલેક્ટ્રોનને છૂટો પાડવો હોય તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. પહેલી વાત થોડુંક નવું છે તમારા માટે કે સર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે વોલ્ટેજનો એકમ નહીં, ના, ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઉર્જાનો એકમ છે, રાઈટ? એટલે એ બી મેન્શન બી કર્યું છે આટલી ઉર્જાની જરૂર પડે છે, બાકી ચર્ચા પછી કરીશું. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની મેન્શન કર્યું છે, કોની? ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે r અને વેગ એટલે v, r અને v ની ગણતરી કરો. સિમ્પલ. હવે r જે પહેલું સૂત્ર હતું, v એટલે બીજું સૂત્ર હતું. એટલે પબ્લિક શું કરે, સર r નું સૂત્ર બી ખબર છે ને v નું સૂત્ર બી ખબર છે, હું ડાયરેક્ટલી શોધી લઈશ. પણ એવું થાય નહીં. નું કારણ r ના સૂત્રની અંદર v આવે અને v ના સૂત્રની અંદર r આવે. એટલે કોઈ બી સૂત્ર એમાં બે ચલ તો રહે જ, એટલે ડાયરેક્ટલી વસ્તુ જોવી पॉसिबल नहीं आ किस्सा नहीं. तो શું કરવું જોઈએ? देखना आप अच्छे से समझने की कोशिश करना उन लोगों ने क्या दिया है. એટલે જ પેલું કે શીખેલું ક્યાંય જાય નહીં. હમણાં મેં તમને એટલે જ ઇન્ફોર્મેશન મેં તમને આપેલી છે કે E બરાબર કેટલું મળે તો માઇનસ E સ્ક્વેર ના છેદમાં 8 પાય એપ્સિલોન 0 r. પેલું માઇનસ એટલે શું દર્શાવતું હતું? એ બંધાયેલો છે એમ. માઇનસ નિશાની આવે એટલે બંધન ઊર્જા કહેવાય. અને એને મુક્ત કરવો હોય તો એટલી ઉર્જા ઓપોઝિટ પ્લસમાં પાણી તો જતો રહે. અહીં જો તમને ઉર્જા આપેલું છે, આ પ્લસમાં ઉર્જા આપેલી છે એટલે એવું કહે છે કે આટલી ઉર્જા આપો ને તો છૂટું પડી જાય, તો બંધન ઉર્જા કેટલી થાય? નેગેટિવ. આનું નેગેટિવ લેવાનું ડાયરેક્ટલી એવું લખી શકાય, રાઈટ? આપેલા ડેટા પરથી આપણે એવું કહી શકીએ. અહીંયા હાઇડ્રોજન પરમાણુ માના
ઇલેક્ટ્રોન ની કુલ ઉર્જા, ભાઈ કુલ ઉર્જા કેટલી થઈ જાય? ઈ બરાબર કેટલી થાય? 13.6. તો એ બંધન છે એને તોડવા માટે છે, તેનો એક્ઝેક્ટ ઓપોઝિટ -13.6. હું શું બોલું છું એ વસ્તુને વારંવાર સમજવાનો પ્રયત્ન કરો, રાઈટ? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વોટ આઈ એમ સેઇંગ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ છે, પણ નોર્મલી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ ચલાવતા નથી. નોર્મલી આપણે એસઆઈ એકમોમાં કામ કરીએ, અને એસઆઈ એકમોમાં કામ કરવું હોય તો એને જૂલમાં કન્વર્ટ કરી દેવું પડે. તો જૂલમાં કન્વર્ટ કરી દેવાનું, કશું જ નહીં. આ ઇલેક્ટ્રોન ઈની વેલ્યુ મૂકી દેવાની, -13.6 ગુણ્યા ઈ એટલે કેટલો? 1.6 ગુણ્યા 10⁻19, રાઈટ? તો આ જૂલમાં આન્સર આવી જશે. તો તમે જોશો કે એને કન્વર્ટ કરી શકાય આપણાથી 13.6 ગુણ્યા 1.6, તો આન્સર મળશે -21.76 ગુણ્યા 10⁻19 જૂલ. તમને બોલતા બી શીખવાડ્યું તો મેં કે નોર્મલી દશાંશ ચિહ્ન પછીની જે વેલ્યુ આવે એને એક એક કરીને બોલવાની, રાઈટ? એનો ઇમ્પોર્ટન્સ એ રીતે આપવાનું. समीकरण नंबर 1 मान रहे हैं, समीकरण नंबर 1 से अब क्या है, उन लोगों ने जैसे अपने को बोला है ढूंढने को, आर અને વી શોધવાનો છે, મતલબ ત્રિજ્યા અને વેગ શોધવાનો છે. ત્રિજ્યા અને વેગ શોધવો હોય તો ફોર્મ્યુલા મારે પડે. તે ફોર્મ્યુલા કેવી રીતે મારી શકો? જો એક આઈડિયા તમને મેં છેલ્લે પેલું 5 સ્ટાર ફોર્મ્યુલા શીખવાડ્યું, એટલે તમને એ જો ક્લિયર હોય તો આ વસ્તુ તમે કરી શકો. હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ ભાઈ કે ઈ નું મૂલ્ય લો કે કે નું મૂલ્ય લો, બંનેની વેલ્યુ એક જ હોય. યાદ કરો, ના યાદ હોય તો ફરીથી એકવાર જોઈ લો. કન્ટેન્ટ્સ તમે નોટ્સ કર્યો ને એમાં ખબર પડી જશે. ઈ અને કે નું મૂલ્ય સેમ જ હોય. કે એટલે ગતિ ઉર્જા, ઈ એટલે કુલ ઉર્જા. અચ્છા, ગતિ ઉર્જાનો મતલબ શું થાય? 1/2 mv². કોની? ઇલેક્ટ્રોનની. અને ઈ તો ઓલરેડી ખબર છે, જો એનું મૂલ્ય લેવાનું તો માઇનસ સાઇન નહીં આવે. એ લખી શકાય 21.76 ગુણ્યા 10⁻19. અહીંથી આપણને શું મળી જાય? જો બધું જ ખબર છે આપણને. ઇલેક્ટ્રોનનું દળ નોર્મલી ખબર જ હોય, રાઈટ? યાદ રહેવું આવશ્યક છે. તો v² ને કરતા કરીશું આપણે, v² ખાલી. તો v² શું મળશે? 2 ઉપર તો રહેશે, 2 ગુણ્યા मतलब 2 गुणिया सॉरी 21.76 गुणिया 10⁻19 ये ऊपर जाएगा और ये नीचे आएगा. छेदમાં me, m એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 9.1 गुणिया 10⁻31. सिंपल. तो देखिए v² की वैल्यू आपको क्या मिलेगी? फटाफट से कर देता हूं आपके लिए. 2 इंटू 21.76 43.52 5 पे सॉरी भाग्યા 9.1 કરીશ એટલે મને મળશે આન્સર 4.78 ગુણ્યા 10 ની ઘાત કેટલી છે ફટાફટ જોઈ લઈએ છે. -19 છે ને પેલું ઉપર આવશે એટલે +31 લેખીએ ગણીશું આપણે તો 10 ની 12 ઘાત થશે. ક્લિયર હે? તો v કેટલો મળે ભાઈ? સ્ટ્રેટ ફોરવર્ડ વર્ગમૂળ, રાઈટ? તો ડાયરેક્ટલી જોઈ શકીએ આપણે કે ભાઈ સોરી વર્ગમૂળની અંદર 4.78 એનો આન્સર મળશે 2.18 ગુણ્યા 10 ની 6 નું સોરી 10 ની 12 નું વર્ગમૂળ શું થઈ જાય? 10 ની 6. કારણ કે આ વેગ છે એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. સિમ્પલ ભાઈ, એકદમ સાદી રીત છે, સ્ટ્રેટ ફોરવર્ડ રીત છે. આની અંદર તમારે પેલું ગોખવાની જરૂર પડશે નહીં, ડાયરેક્ટલી શોધી શકશો. અચ્છા, હજુ એક વસ્તુ બાકી રહી. શું બાકી રહી? યાદ કરો. હા, ત્રિજ્યા શોધવા માટે શું લોજિક મારવાનું? સૌથી પહેલું સ્ટેપ, થિયરીનું બેઝિક સ્ટેપ કે ભાઈ ઇલેક્ટ્રોનને ગોળ ગોળ ફરવું હોય કયું બળ જોઈએ? કેન્દ્રગામી. કેન્દ્રગામી બળ કોણ પ્રોવાઈડ કરે? કોણ પ્રમાણે મતલબ કોણ આપે? વિદ્યુત બળ. તો આપણે જાણીએ છીએ. હવે ઇલેક્ટ્રોન ને કક્ષામાં ગતિશીલ રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એટલે FC એ
એ કોણ પ્રમાણે એ આપણને ખ્યાલ છે જ આપણને જો તમે એ વસ્તુની ક્લેરિટી છે એટલે જો એ કોણ આપે એ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત બળ આપે છે મતલબ વિદ્યુત બળની સંજ્ઞા શું છે Fe આપણે એવું કહેતા હતા ને therefore Fc is equal to Fe याद करो फिर से Fc की फॉर्मूला क्या थी mv स्क्वायर अपॉन r અને Fe ની ફોર્મ્યુલા શું હતી કે q1 q2 ફોર્મ્યુલા મૂલ્ય ke into e upon r સ્ક્વેર એક r ગયો કેન્સલ બીજી r શોધવાની r ને કરતા કરો r ને કરતા કરીશું શું મળશે કે e સ્ક્વેર ના છેદમાં mv સ્ક્વેર હવે કે એટલે કુલંબિયન અચળાંક છે ગતિ ઊર્જા નહીં હા ઉતાવળિયું કામ ના કરવાનું કે કુલંબિયન અચળાંક 9 ગુણ્યા 10 ની 9 e નો વર્ગ એટલે 1.6 ગુણ્યા 10 ની -19 નો વર્ગ m એટલે ઇલેક્ટ્રોન નું દળ છે ભાઈ તો 9.1 ગુણ્યા 10 ની -31 ગુણ્યા v સ્ક્વેર ઓલરેડી રેડી છે તમારી પાસે જો એટલે v સ્ક્વેર ને મેં નોર્મલી અડ્યો નતો 4.78 ગુણ્યા 10 ની 12 અચ્છા તો એ જ વસ્તુ અહીં મૂકીશું 4.78 ગુણ્યા 10 ની 12 તો જો આપણો આન્સર શું આવશે એકવાર ચેક કરી લઈએ આપણે આન્સર 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 9.1 ફરી એકવાર ભાગ્યા 4.78 કુલ આપણને આન્સર મળશે 0.529 6 છે ઇન્ટુ 10 ની ઘાત ચેક કરી લઈએ ફટાફટ તો 9 ઓછા 38 વત્તા 31 ઓછા 12 તો આપણને આન્સર મળશે 10 ની -10 ફરી એકવાર ચેક કરી લઉં છું રાઈટ 9 ઓછા 38 વત્તા 31 ઓછા 12 -10 રાઈટ આન્સર છે આટલા મીટર આપણને આન્સર મળે એકદમ ક્લેરિટી હશે તમને રાઈટ તો આ મતલબ જે ત્રીજો સમીકરણ છે એટલે આપણે ત્રિજ્યા બી શોધી લીધી અને વેગ બી શોધી લીધો રાઈટ તો ફટાફટ સ્ક્રીન ને પોઝ કરો અને જે કન્ટેન્ટ લખેલો છે લખી દો ફટાફટ अच्छा तो आज के लिए इतना ही रखता हूँ मैं मतलब आ वीडियो ની અંદર આપણે આટલો જ કન્ટેન્ટ રાખીશું બીજો નેક્સ્ટ વિડિયો છે બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યો વિડિયો આવશે જેની અંદર અમુક મતલબ વેરી 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 ઇમ્પોર્ટન્ટ શ્રેણીઓની વાતો કરવાની છે એ આપણે વિડિયો નંબર 4 ની અંદર જોઈ લઈશું જે તમને એકાદ દિવસની અંદર મળી જશે રાઈટ ટિલ ધેન આ બધી વસ્તુ એકદમ પરફેક્ટલી લખી રાખજો વાંચતા રહેજો એન્ડ ટેક કેર રાઈટ સુડિક્શન